હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, લોકોને હંમેશા એવું કહેતા સાંભળ્યા છે કે જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે, પણ ખરેખરમાં જો આ પેટની ચરબી ઘટી જાય ને તો ખરેખર મજા આવી જાય। જી હા મિત્રો, એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી કે પેટની ચરબી છે તે ખરેખરમાં સમસ્યારૂપ બની જાય છે। પરંતુ આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી 6 વાત કહેવાનો છું, એવી 6 વસ્તુઓ જણાવવાનો છું કે જેનું જો નિયમો સાથે પાલન કરી લેવામાં આવે ને તો મિત્રો તમને કહી દઉં કે આ એવી વાતો, એવી વસ્તુઓ છે કે જેનું મહત્ત્વ માત્ર આયુર્વેદ જ નહીં પરંતુ આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે। અને નિયમો સાથે આ વસ્તુઓનું પાલન કરી લેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું, આગલા થોડા જ દિવસોની અંદર તમારું પેટ છે તે ધીમે ધીમે ઘટવા લાગશે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, જ્યારે પણ આપણા શરીરમાં ખાસ કરીને આપણા પેટની ઉપરના ભાગે ધીમે ધીમે ચરબી જમા થવા લાગે છે, એટલે કે પેટની ફાંદ બનવા લાગે છે, ત્યારે ચોક્કસથી આપણે લોકોએ એવું સમજવું જરૂરી બની જાય છે કે ત્યાં વિસરલ ફેટ છે તે જમા થઈ રહ્યું છે। તરત જ પ્રશ્ન થાય કે આ વિસરલ ફેટ એટલે શું? તો મિત્રો, વિસરલ ફેટ એટલે એક એવા પ્રકારની ચરબી કે જે માત્ર પેટ પર જમા નથી થતી પરંતુ તેની સાથે સાથે પેટની અંદર અને શરીરની અંદર રહેલા અંગો છે તેની ફરતે પણ છવાઈ જાય છે। ખાસ કરીને વાત કરવા જાઉં તો આંતરડા છે, લીવર છે, કિડની છે, બરોળ છે, આ બધા અંગોની ફરતે આ ફેટ છે તે છવાતું જાય છે, જમા થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે ઘણી ગંભીર બીમારીઓ છે તે પણ ઉત્પન્ન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે। ખાસ કરીને વાત કરવા જાઉં તો ફેટી લીવર છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, હાર્ટ બ્લોકેજ છે, હાઈ બ્લડ પ્રેશર છે, આવી સમસ્યાઓ તેના કારણે ઉત્પન્ન થવા લાગે છે। અને એટલા માટે જ સાયન્સ એટલે કે વિજ્ઞાન પણ આ પ્રકારના ફેટને આજે ખતરનાક માનવા લાગ્યું છે। અને આપણે એ વાતને બરાબર સમજીએ કે આ ચરબી આપણા શરીર માટે ખૂબ જ વધારે ખતરનાક છે, તે વાતને સમજતા આગળ આપણે લોકો હવે એવી 6 વસ્તુઓ વિશે વાત કરવાના છીએ કે જે સંપૂર્ણપણે કુદરતી છે અને તેનો ઉપયોગ કરી લેવામાં આવશે તો આ ફેટ વધારાની ચરબી છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાશે। તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પૂરતી માત્રામાં પ્રવાહી। જી હા મિત્રો, આજે વિજ્ઞાન પણ એ સાબિત કરી ચૂક્યું છે કે શરીરમાં વધારાની ચરબી છે તેને દૂર કરવી હોય તો તમારા શરીરમાં પૂરતું હાઇડ્રેટેડ હોવું જોઈએ, એટલે કે તમારા શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી હોવું જોઈએ। અને પ્રવાહીના સ્વરૂપમાં પાણીથી શ્રેષ્ઠ વસ્તુ દુનિયામાં બીજી કોઈ જ નથી। જી હા મિત્રો, આ માટે તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલાં તો બ્રશ કર્યા પહેલાં વાસી મોઢે જ નવશેકું પાણી છે તે પીવાનું છે। મિત્રો, આનાથી બનશે એવું કે આ નવશેકું પાણી જ્યારે તમારા આંતરડાઓમાં અને પેટમાં જશે ત્યારે તમારા પેટની બરાબર રીતે સફાઈ થશે અને તેના પરિણામ સ્વરૂપે પહેલી જ વારમાં વહેલી સવારે તમારું પેટ છે તે પણ બરાબર રીતે સાફ થવા લાગશે અને તમારા શરીરના આંતરિક અંગો છે તેને પણ ચોખ્ખા કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે થઈ જશે। મિત્રો, જો આપણા લોકોનું પેટ છે તે બરાબર રીતે સાફ થવા લાગશે તો બનશે એવું કે આપણા આંતરડાઓની અંદર જમા થયેલો ઘણા દિવસો પહેલાંનો મળ છે તે પણ ધીમે ધીમે બહાર આવવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે તમે લોકો એકદમ હળવું મહેસૂસ કરશો અને તમારું પેટ છે તે પણ ધીમે ધીમે ઘટવા લાગશે। તરત જ એવો પ્રશ્ન થાય કે ભાઈ પાણી છે તે કેટલું પીવાનું છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે તમે લોકો તમારી ઈચ્છા અનુસાર અને તમારી કેપેસિટી મુજબ પાણી છે તેને પી શકો છો। એનો મતલબ કે વહેલી સવારે ઉઠી અને વાસી મોઢે તમે લોકો 1 ગ્લાસ નવશેકા પાણીથી શરૂ કરી અને 4 ગ્લાસ સુધી પણ પી શકો છો। એ તમારી કેપેસિટી ઉપર આધાર રાખે છે અને તમે કેટલું પી શકો છો। આ 4 ગ્લાસ સુધીનું પાણી તમે લેવાની શરૂઆત ધીમે ધીમે કરી દેશો તો મિત્રો તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો જોવા મળશે। આ ઉપરાંત ત્યારબાદ એ કરવાનું છે કે સવારનો બ્રેકફાસ્ટ કરી લીધો અને બપોરનું લંચ કરો છો, એટલે કે બપોરનું ભોજન અને સવારના નાસ્તાની વચ્ચે જો તમને લોકોને ક્યારેય પણ હળવી ભૂખનો અહેસાસ થાય અથવા આ જ પરિસ્થિતિ બપોરના ભોજન અને રાત્રિના ભોજનની વચ્ચે બને તો પણ આ સમયે તમારે લોકોએ કોઈ પણ આડી અવળી વસ્તુ છે તે નથી ખાવાની અને તેના બદલામાં તમારે લોકોએ થોડું નવશેકું પાણી છે તે પીવાનું છે। આવું એટલા માટે કારણ કે ક્યારેક આવી હળવી ભૂખનો અહેસાસ થાય છે તો આનો મતલબ સ્પષ્ટ એવો હોય છે કે તમારું શરીર ધીમે ધીમે ડિહાઇડ્રેટ થઈ રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં જો તમે પાણીનું સેવન કરી લેશો તો તમારું પેટ તો ભરેલું લાગશે, તેની સાથે સાથે કોઈ આડી અવળી વસ્તુ ખાવાની જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે તે પણ નહીં થાય। તેના પરિણામ સ્વરૂપે વધારાની કેલેરી તમારા શરીરમાં નહીં જાય અને ધીમે ધીમે તમારું પેટ છે તે પણ ઘટવા લાગશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો
આગળની જે વસ્તુ છે કે જેને અહીં સ્થાન આપેલું છે તેનું નામ છે તમારે લોકોએ આગલા અમુક દિવસ માટે સુગર છે તેને બંધ કરવાની છે. જી હા મિત્રો, રિફાઇન્ડ સુગરને તો દૂરથી જ આપણે લોકોએ નમસ્કાર કરવાના છે. ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું તો એક નાનકડું ઉદાહરણ આપું તો મિત્રો, ગુલાબજાંબુ ટેસ્ટમાં તો જબરજસ્ત છે જ, લગભગ બધાની એ પ્રિય મીઠાઈ છે. પરંતુ આ ગુલાબજાંબુને બનાવવા માટે વાપરવામાં આવે છે રિફાઇન્ડ સુગર, મેંદો અને તેલ, કે જેમાંથી ત્રણમાંથી એક પણ વસ્તુ એવી નથી કે જેનાથી આપણા શરીરને ફાયદો થાય. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અહીં જે રિફાઇન્ડ સુગરનો ઉપયોગ કરવામાં આવે છે તેને એટલા બધા કેમિકલમાંથી પ્રોસેસ કરી અને બનાવવામાં આવે છે કે તેમાં પોષક તત્વોનો પ પણ નથી બચતો. અને આ રિફાઇન્ડ સુગરનું જ્યારે આપણા લોકો દ્વારા ગુલાબજાંબુ કે અન્ય કોઈ પણ મીઠાઈ કે જેમાં જલેબી છે, ગુલાબજાંબુ છે, પેસ્ટ્રી છે, બિસ્કિટ છે, ડોનટ્સ છે, ચોકલેટ છે કે અન્ય કોઈ પણ સ્વરૂપમાં સેવન કરવામાં આવે છે ત્યારે બને છે એવું કે આ રિફાઇન્ડ સુગર આપણા શરીરની અંદર સુગરને વધારવાનું તો કામ કરે છે, તેની સાથે સાથે ઇન્સ્યુલિનમાં પણ સ્પાઇક લઈ આવે છે, ઉછાળો લઈ આવે છે. અને તેની સાથે સાથે આ સુગર છે તે પચવામાં પણ ભારે હોવાને કારણે ચરબીના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ, કન્વર્ટેડ થઈ અને સીધી જ આપણા શરીર પર જમા થવા લાગે છે અને ધીમે ધીમે ફેટનું સ્વરૂપ ધારણ કરી લે છે કે જેને દૂર કરવી આપણા માટે ઘણીવાર ખૂબ જ વધારે કઠિન બની જાય છે. એટલા માટે મિત્રો, માત્ર આગલા 10 દિવસ સુધી પણ સુગરને લેવાનું બંધ કરી દેશો ને તો આપમેળે જ તમને લોકોને તમારું પેટ છે તે ઘટતું જોવા મળશે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જઈએ તો જો તમે લોકો પણ પેટની ચરબી ઘટાડવા માંગો છો તો તમારા રોજબરોજના જીવનની અંદર તમારે લોકોએ પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન વધારવું જોઈએ. શા માટે? કારણ કે આજે વિજ્ઞાન પણ એ સાબિત કરી ચૂક્યું છે કે પ્રોટીન શા માટે આપણા વજનને ઘટાડવા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે પ્રોટીનયુક્ત ખોરાકનું તમે જ્યારે પણ સેવન કરો છો ત્યારે બને છે એવું કે પ્રોટીન છે તે પચવામાં ભારે હોય છે, એટલે ધીમે ધીમે પચે છે. તેના પરિણામ સ્વરૂપે તમારું પેટ છે તે લાંબો સમય સુધી ભરેલું રહે છે અને તેના પરિણામે નકામી વસ્તુઓ છે તે ખાવાનું મન તમને નહીં થાય અને તેનાથી તમારી કેલેરી ઘટવા લાગશે અને થોડા જ દિવસોની અંદર તમને લોકોને તમારું પેટ છે તે ઘટેલું જણાવવા લાગશે. ત્યારબાદ વાત કરવા જાઉં મિત્રો તો અહીં પ્રોટીનથી એવો મારો જરાય મતલબ નથી કે તમે લોકો પ્રોટીન પાવડર છે તે ખાવાનું શરૂ કરી દો, પરંતુ અહીં પ્રોટીનનો મતલબ તમારે લોકોએ કઠોળ છે, ઓટ્સ છે, ચણા છે, રાજમા છે, દૂધ છે, દહીં છે, પનીર છે, આવી વસ્તુઓનું સેવન કરવાનું છે. આ ઉપરાંત તમે ડ્રાયફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો છે તેનું સેવન પણ પ્રોટીન તરીકે કરી શકો છો, જે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત દરેક પ્રકારના શાકભાજીનું પણ સેવન કરવું જોઈએ, તેમાં જુદા જુદા પ્રકારના એમિનો એસિડ રહેલા છે જે પણ પ્રોટીનનું જ એક સ્વરૂપ છે. આ ઉપરાંત મિત્રો, વિજ્ઞાન આજે એ પણ સાબિત કરી ચૂક્યું છે કે નોનવેજ ખોરાક કરતાં વેજીટેરિયન ખોરાકની અંદર જે પ્રોટીન છે તે પ્રમાણમાં સારી ગુણવત્તાયુક્ત છે અને તેને પચાવવું પણ આપણા શરીર માટે ખૂબ જ સરળ છે. અને એટલા માટે જ મિત્રો, હંમેશા એટલું યાદ રાખો કે દરેક ભોજનની અંદર અમુક પાર્ટ, અમુક ભાગ છે તે તમારે લોકોએ પ્રોટીનનો ચોક્કસથી રાખવો જ જોઈએ. ત્યાર પછી મિત્રો, આગળની જે વસ્તુ છે કે જેને તમારે લોકોએ તમારા રોજબરોજના ખોરાકમાં ધ્યાનમાં લેવાની છે તેનું નામ છે તળેલો ખોરાક. જી હા મિત્રો, તળેલો ખોરાક એવી વસ્તુ છે કે જેને કદાચ એકાદ દિવસ પણ ખાઈ લો ને તો પણ સીધું જ તમને જણાશે કે તમારું વજન છે તે વધવા લાગ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તળેલો ખોરાક જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે તે આપણા પાચનને ખૂબ જ ધીમું પાડી દે છે અને તેના પરિણામ સ્વરૂપે તે ફેટ અને ચરબીના સ્વરૂપમાં શરીરમાં જમા થવા લાગે છે. આ ઉપરાંત જો આ તળેલો ખોરાક તમે બજારનો ખાઈ રહ્યા છો તો તળેલા ખોરાકની સાથે બીમારીઓ ખૂબ જ મફતમાં તમને લોકોને મળી રહેશે. કારણ કે બજારમાં જે કંદોઈ રહેલા હોય છે તે લોકો એકને એક તેલનો વારંવાર તળવા માટે ખોરાકને ઉપયોગ કરતા હોય છે અને વિજ્ઞાન દ્વારા એ સાબિત થઈ ગયું છે કે જ્યારે એકને એક ખોરાકને વારંવાર તેલમાં તળવામાં આવે છે ત્યારે એ તેલની અંદર ટ્રાન્સ ફેટ ઉત્પન્ન થઈ જાય છે કે જે જુદા જુદા પ્રકારની નસોનું બ્લોકેજ સર્જવા માટે અને શરીરમાં ચરબી ઉત્પન્ન કરવા માટે જવાબદાર માનવામાં આવેલા છે. માટે હંમેશા મિત્રો, શક્ય હોય તો તળેલા ખોરાકથી તો દૂર જ રહેવું જોઈએ. તેના બદલામાં તમારે લોકોએ ખોરાકને પકાવવા માટે ઘાણીનું, દેશી ઘાણીનું તેલ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે સાથે કોઈ પણ શાક તમે બનાવો છો તો તેમાં ઉપરથી એકાદ ચમચી જેટલું દેશી ગાયનું ઘી કે જેને A2 ઘી તરીકે પણ, A2 કાઉ ઘી તરીકે પણ આજે ઓળખાય છે, તેને ઉમેરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં જે CLA નામનું તત્વ છે તે વધી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તે વજનને ઘટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દેશી ગાયનું ઘી છે તેને કોઈ પણ શાકની ઉપરથી ઉમેરી અને કાચું જ આ રીતે સેવન કરવામાં આવશે તો તેનાથી
જે તે વસ્તુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે પણ ખૂબ જ નીચો આવી જાય છે અને તેનાથી તમારી સુગરની જે સ્પાઇક આવે છે, સુગરનો જે વધારો થાય છે તે નહીં થાય, ઇન્સ્યુલિનમાં ઉછાળો આવે છે તે પણ નહીં આવે અને તેના પરિણામ સ્વરૂપે તમારું વજન છે તે પણ ધીમે ધીમે ઘટવા લાગશે. આ ઉપરાંત મિત્રો, હંમેશા તમારે લોકોએ ફળોના જ્યુસ પીવાને બદલે આખા ફળો ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, આખા અનાજ પણ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. રોજે રોજ ઘઉં જ ખાવા એવું જરૂરી નથી. ઘઉંના બદલે બદલતા અનાજ તમારે લોકોએ લેવા જોઈએ કે જેમાં બાજરો છે, મકાઈ છે, રાગી છે, જુવાર છે, જવ છે, આ પ્રકારના મિલેટ્સ તરીકે જેને ઓળખીએ છીએ, આવા અનાજનું સેવન કરશો તો તેનાથી તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો જોવા મળશે. ત્યાર પછી મિત્રો, અંતિમ નિયમ જે હવે તમને સૂચવવા જઈ રહ્યો છું એ એવો નિયમ છે કે જે આ બધા નિયમો પર ભારે પડી રહેશે અને આ એક નિયમનું પણ જો પાલન આગલા 1 મહિના સુધી કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમે જેટલું ચુસ્તતાથી પાલન કરશો એટલું જ તમારું ઈચ્છિત પરિણામ તમને મળશે અને તમારા શરીરનું વજન તમે ઘટાડી શકશો. મિત્રો, આ નિયમ છે આખા દિવસનું રૂટીન ફોલો કરવું કે જે હવે તમને જણાવવાનો છું. આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જવાનું છે. હવે 5 થી 6 વાગ્યાને વચ્ચે ઉઠી ગયા બાદ હવે તમારે લોકોએ સૌથી પહેલાં વાસી મોઢે 1 ગ્લાસથી માંડી અને 4 ગ્લાસ સુધી તમને તમારી અનુકૂળતા મુજબ પાણી છે તેને વાસી મોઢે સહેજ એક નવશેકું ગરમ કરી અને પી લેવાનું છે. આ પાણીની અંદર કોઈ જ વસ્તુ છે તે ઉમેરવાની જરૂર નથી. આનાથી તમારું પાચન છે તે એકદમ ઝડપી બની જશે અને તમારું પેટ પણ બરાબર સાફ થશે. ત્યાર પછી મિત્રો, ઘરની આજુબાજુમાં ખુલ્લું વાતાવરણ જ્યાં હોય ત્યાં તમારે લોકોએ 5-10 મિનિટની લટાર મારી આવવાની છે. હવે તમે લોકો ઘરે આવો છો ત્યારે તમારે લોકોએ ઘરની આજુબાજુમાં કોઈ એક ખુલ્લી જગ્યા શોધવાની છે જેમાં તમારા ઘરનું ફળિયું છે, તમારા ઘરની બાલ્કની છે, ઘરની અગાસી છે, આમાંથી કાંઈ જ ન હોય તો તમે લોકો ઘરની આજુબાજુમાં રહેલો કોઈ બગીચો છે તે પણ લઈ શકો છો. હવે આમાં જઈ અને તમારે લોકોએ યોગા મેટ પાથરી દેવાની છે. જો યોગા મેટ ન હોય તો તેના બદલામાં તમે લોકો સાદી ચાદર પણ પાથરી અને તેની પર બેસી જાઓ અને 10 થી 15 મિનિટ સુધી મિત્રો હવે તમારે લોકોએ આના પર બેસી અને અનુલોમ વિલોમ કરવાના છે અને ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ છે તે કરવાનું છે. મિત્રો, આનાથી ખૂબ જ સરળતાથી તમારા પેટની ચરબી છે તે ઘટવા લાગશે અને તેની સાથે સાથે સામાન્ય માથાનો દુખાવો રહેતો હોય, ગમે તેવી શરદી રહેતી હોય એ પણ જડમૂળમાંથી દૂર થઈ જશે. પછી આગળના સ્ટેપની વાત કરવા જાઉં તો હવે તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના આસનો પણ કરવા જોઈએ જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે. જો તમને ડાયાબિટીસ રહેતી હોય તો તમે લોકો મંડુકાસન છે તે પણ કરી શકો છો. તે તમારા શરીર માટે જબરજસ્ત રીતે ફાયદો કરી શકે છે. આ ઉપરાંત તમારે લોકોએ રોજના 10 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ જે પણ તમારા શરીરની આખા શરીરની ચરબી છે તેને ઘટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. પછી મિત્રો, સવારનો નાસ્તાનો સમય આવે છે એ આ પ્રાણાયામ અને યોગ કર્યાના અડધાથી પોણા કલાક પછી તમે સવારનો નાસ્તો કરી શકો છો. સવારના નાસ્તા પછી સીધો જ સમય આવી જાય છે બપોરના ભોજનનો. મિત્રો, બપોરનું ભોજન કરો છો એ પહેલાં તમારે લોકોએ એક મોટી વાટકી ભરી, મોટો વાટકો ભરી અને સલાડ છે તે ખાવાનું છે. આ સલાડની અંદર તમારે લોકોએ ઋતુ અનુસાર આવતા કાકડી છે, મૂળા છે, ગાજર છે, બીટ છે, કોબી છે કે અન્ય કોઈ પણ એવા શાકભાજી કે જેને સલાડ તરીકે ખાઈ શકાય તેનું સેવન કરવાનું છે. જો સલાડ તરીકે ન ખાઈ શકો તો તેનો સંભારો બનાવીને ઓછા તેલની અંદર સંભારો બનાવજો અને સેવન કરવું જોઈએ. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો બપોરના ભોજનમાં મેં અહીં વિડીયોમાં પણ જણાવ્યું હતું કે પ્રોટીનની માત્રા રાખવી જોઈએ. એટલા માટે 1 ગ્લાસ ભરી અને છાશ અથવા તો 1 વાટકી જેટલું દહીં છે તેનું સેવન કરવું જોઈએ. રોટલીની માત્રા જો ઘઉંમાંથી બનેલી હોય તો અહીં તમારે ઘટાડવાની છે અને તેની સામે જે શાકભાજી ખાવ છો તેની માત્રા વધારવાની છે. જો રોજની 4 રોટલી ખાવ છો તો તેના બદલે હવે 3 જ ઘઉંમાંથી બનેલી રોટલી ખાવાની છે અને તેની સામે 1 વાટકીના બદલે 2 વાટકી જેટલું શાક ખાવાનું છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તમને લોકોને તો ભોજનની સાથે સાથે તમે કોઈ પણ દાળ છે તેનું સેવન પણ કરી શકો છો. તે તમારા શરીરને પૂરતું પ્રોટીન પૂરી પાડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ભોજન કરી લીધાના 5 થી 10 મિનિટ સુધી તમારે લોકોએ વરિયાળી કાચી કે પછી શેકેલી તમારી અનુકૂળતા મુજબ એનું પણ સેવન કરવું જોઈએ જે તમારા પાચન તંત્રને સ્વસ્થ બનાવી રાખવા માટે મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, હવે સમય આવે છે સાંજનો અને આ સાંજના સમયે મોટાભાગના લોકો એવી ભૂલ કરે છે કે થોડો ઘણો પણ જો ભૂખનો અહેસાસ થાય તો તરત જ લારીઓ પર મળતો ખોરાક અથવા તો પડીકાબંધ ખોરાક છે તે ખાવાનું શરૂ કરી દે છે. મિત્રો, આ જ આપણી સૌથી મોટામાં મોટી ભૂલ છે. આના બદલામાં તમે સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેને આ સમયે ખાવાનો આગ્રહ રાખી શકો છો અથવા એવું ન કરી શકો તો તેના બદલામાં
તમારે લોકોએ આ સમયે કંઈ ખાવું જ છે તો શ્રેષ્ઠ ઓપ્શન છે મખાણા. જી હા મિત્રો, દેશી ગાયના શુદ્ધ ઘીમાં તમે લોકો આ મખાણાને બરાબર રીતે શેકી લો અને તેના પર થોડું સંચળ ભભરાવી અને ખાઈ લેશો તો સારામાં સારી ચિપ્સ પણ, સારામાં સારી વેફર પણ આની પાસે ટૂંકી પડશે અને તેની સાથે સાથે પોષક તત્વોનો તો ભંડાર મખાણા છે જ. ત્યાર પછી મિત્રો આવે છે સૌથી મહત્ત્વની અને અગત્યની વસ્તુ કે જે નિયમને તમારે પાળવાનો જ છે, તે છે રાત્રિનું ભોજન. આમ તો તેને રાત્રિનું કહેવાય જ નહીં, કારણ કે સાંજનું ભોજન તમારે લોકોએ ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી જ લેવાનું છે. મિત્રો તમે લોકોએ તમારા કે આપણા દાદા દાદી કે નાના નાની છે તેમના નિયમોને જોયા હશે તો તે લોકો હંમેશા પોતાનું દિવસનું છેલ્લું ભોજન છે તે 7 વાગ્યા પહેલાં કરી લેતા. ભારત દેશના કે ગુજરાત રાજ્યના કોઈ પણ ખેડૂતનું જીવન જોશો ને તો એમાં પણ તમને લોકોને જણાશે કે તેઓ પોતાનું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં તો ગમે તેમ કરીને પૂરું કરી જ લે છે. ઇવન તમે પક્ષીઓને જોશો તો એ પણ તમને ખ્યાલ આવશે કે સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે, ત્યાર પછી કોઈ પણ વસ્તુ ખાવાનો આગ્રહ નથી રાખતા. આનો સ્પષ્ટ મતલબ છે મિત્રો, તેઓ કુદરતની ઘડિયાળની સાથે ચાલે છે. જેવો સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે અને જેવો સૂર્ય અસ્ત થાય છે ત્યારે ફરીથી બને છે એવું સૂર્યોદય થાય છે ત્યારે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સૂર્યાસ્ત થાય છે ત્યારે ફરીથી આપણી જઠરાગ્નિ છે તે ધીમી પડે છે, મંદ પડવા લાગે છે. અને એટલા માટે સાંજે 7 વાગ્યા પહેલાં ખોરાક પૂરો કરી લેવાનો છે. તેની સાથે સાથે સાંજે 7 વાગ્યા પહેલાં જે ખોરાક તમે ખાઓ છો ને તે ખોરાક પ્રમાણમાં બને તેટલો હળવો હોવો જોઈએ. આમાં તમે દાળ ભાત છે, કઢી ખીચડી છે, પોહા છે, શાકભાજીનો સૂપ છે, તેનું સેવન કરી શકો છો. મિત્રો આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આ ખોરાક સાંજે લગભગ રાત્રે 10, સાડા 10 કે 11 વાગ્યા સુધીમાં તો તમારા પેટની અંદર પચી જશે. પચી ગયા પછી આખી રાત્રિનો સમયગાળો અને વહેલી સવારનો સમયગાળો એ તમારા શરીરને પોતાના માટે મળશે કે જે દરમિયાન શરીરમાં રહેલી વધારાની કેલેરી છે તે બર્ન થવા લાગશે, તેની સાથે સાથે વધારાની ચરબી છે તે પણ ઓગળવા લાગશે અને આમ તમારું શરીર છે તે ધીમે ધીમે તંદુરસ્ત બનવા લાગશે. આ ઉપરાંત જો રાત્રે ખૂબ જ ખાવાની શરૂઆતના દિવસોમાં ઈચ્છા થાય આ 7 વાગ્યા પહેલાં ભોજન કરી લીધા પછી તો મિત્રો 1 ગ્લાસ તમારે લોકોએ હળદરવાળું દૂધ છે તે પીવું જોઈએ. તેનાથી તમને ઊંઘ તો સારી આવશે જ, સાથે સાથે તમારા શરીરને પણ તે સારો એવો ફાયદો કરી જશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપણે લોકોને પણ કોઈ પણ પ્રકારનો હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી, કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.